જય શ્રી રામ મિત્રો. તો આજે છે આપણો ડેલી બ્લોગનો ડે 11 મતલબ કે 11. તો આજના દિવસે તો એવું હતું કે એક દિવસ વચમાં બ્લોગમાં ગેપ પડશે કેમ કે પરમ દિવસે જોઈએ તો ગાંધીનગર બેનના પેપર હતું તો પેપર હાલવા. તો રાતે આવ્યો પછી એમના એમાં વિડીયો એડિટ કરતાં કરતાં જ ઊંઘી ગયો હતો. અને બીજા તો સવારે કોમ હતું તો વિડીયો એડિટ નહોતો થઈ ગયો એટલે વિડીયો બીજા દાળ મૂકવાનો એટલે એક દિવસ વચમાં ગેપ પડશે. બાકી આજે આપણે કન્ટિન્યુ ચાલુ કરી દો બ્લોગ. અને આજે આવી જઈએ શાંતિથી બેસાઈએ ખેતરમાં પોણી વાળ્યો ખેતર ઓરવવાનું હોય તો પોણી જાય અને સારું. આજ તો વાતાવરણમાં પલટો આવી ગયો. જો વાદળ આવી ગયો કોરે મોડે વાદળછાયું વાતાવરણ થઈ ગયું. ધીમે ધીમે પોણી છોટા પડવાને ચાલુ થઈ જાય. આજે આપણા અંગાત આપણા ભણોભાઈ આવ્યા ભોણીબેન ગયું બહાર તો આજ ભણોભાઈ એકલા પડ્યા એટલે આજ અમારા જોડે આવી જાઉં. જો બાકી વાતાવરણમાં ફૂલ ભણા વરસાદ આવે એવું લાગે. શું ખાવાનું તાર? તો વરસાદ આવવા જોઈએ એવું થાય. વાતાવરણ જેવું રહે એ પ્રમાણે આગળ બ્લોગ બનાવીએ કન્ટિન્યુ કરીએ. તો મળીએ હવે થોડા નવા કટમાં. તો મિત્રો હવે ધીમે ધીમે વરસાદના સોટા ચાલુ થઈ ગયા. જો બધો કાળો વાદળો થઈ ગયો અને સોટા ચાલુ થઈ ગયા. તમે દેખો તો આ પોણીમાં થોડા સોટા પડતા આવ્યો. જો તો સોટા ચાલુ થઈ ગયા. બાકી પોસી ભજવા આવીએ આપણો સિદ્ધપુર હાઈવે. દેખ્યો શું કરે વરસાદ આવે જેમ કે બાજરીને પાકી ગયું ખરા ટાઈમે જ વરસાદ આવે. બાજરી કમ્પ્લીટ દોણા બેન બાજરી તૈયાર થઈ જઈએ. બાજરી વાટવાનો સમય થયો એટલે વરસાદ આવવાની શરૂઆત થઈ. હવે જોઈએ એવું થાય. ભોણોભાઈ દેખો પાવડો લઈને આવ્યા. હું ભૂલી ગયો તો ભોણોભાઈ પાવડો લઈને આવ્યા. આટલે થોડું હરખું કરીને પછી પાછા આગળ શાંતિથી બેસીએ. સબસ્ક્રાઇબ કરો, શેર કરો. અને મિત્રો ગાંધીનગર વાળો બ્લોગ આવી જશે તો વિડીયોમાં ચેનલમાં જઈને ત્યાં તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે તો જઈને જોતા આવજો બરાબર. તો મિત્રો આ ખેતર જે છે એ આ રીતેશભાઈનું અને બાજુનું જે પેલું ઘાસ રહ્યું એ ધ્રુવભાઈઓનું બરાબર. તો રીતેશભાઈ ધ્રુવભાઈનું આ બે ખેતર. આ રીતેશભાઈ પેલા ધ્રુવભાઈનું. મિત્રો અત્યારે જાઉં છું કેરાલુ. કેરાલુ 2000 આવીશું પ્રમોશન વિડીયો. તો ધ્રુવભાઈ કેરાલુ તો મેળે કેરાલુ જાઉં કે પ્રમોશન વિડીયો ઉતારતા આવીએ. બતાવીએ તમને કઈ કઈ જગ્યાએ પ્રમોશન વિડીયો શૂટિંગ કરી બરોબર. તો એ આવી જતા પણ કારણ હાલ ગાડીઓનું કામ ઘણું ટ્રાફિક છે મતલબ તો એમના કાલ બપોરે એમને બોલાયા આવું. તો આજે તો એમને બહુ ટ્રાફિક છે આવું કામ ઘણું હોય. તો કાલે ફ્રી હશું એટલે કાલે એમનો વિડીયો ઉતારશું. તો હવે જઈએ બીજી દુકાને. તો આપણે આવી ગયા હતા ગણેશ ફેશન્સ દરબારી સાડી સેન્ટરમાં હોય કને પ્રમોશન વિડીયો શૂટ કરવાનો. અંદર જઈને તમને તો મિત્રો આપણે પ્રમોશન વિડીયો શૂટિંગ કરીને બજારમાં જતા કવર લેવા. કવર તો મળ્યું ના. હવે જે ભાઈના લીધે પ્રમોશન મળ્યું હતું એ ભાઈની દુકાને આવ્યા. અમદાવાદ ભાઈ વાહ ક્યા મુસ્કરાહટ હે. હા આ શિવ પાર્લર ને બાજુમાં કરિયાણા સ્ટોર. તો થોડી વાર બેસીએ ને પછી જઈએ ગયા. હા જોંતીબા આવ્યા ઘરે. ઉતરા અને મલેક વેચી દેખો ખાલી બચ્ચું વેચીનું નાનું તો એ નાગનું બચ્ચું એવું વેચીનું બચ્ચું રિક્સ ના લેવાય. તો મિત્રો અચાનક વાતાવરણમાં પલટાડો આવે જો વાવાઝોડું ચાલુ થઈ ગયું. જુઓ નીલગરી જુઓ વાવાઝોડું ચાલુ થઈ ગયું. બાકી જો આ બાજરી બધું તૈયાર થઈ ગયું. હવે વરસાદ જેવું વાતાવરણ થઈ જાય એટલે જો વરસાદ આવે તો બાજરી જઈ. ખેડૂતોને તો આવું જ રહેવાનું. જ્યાં તૈયાર થાય ત્યાં જ વરસાદ નહીં આવે. જો ફૂલ વાવાઝોડું ચાલુ થઈ ગયું. તો મિત્રો આપણે બે જાય જમવા. તો આજે જમવામાં બનાવે તો હાંડવો જોઈ લો મસ્ત જમી લઈએ મળીએ. તો મિત્રો અત્યારે ફૂલ વાવાઝોડું ચાલુ મતલબ કે પવન એટલો ફૂલ આવે અને ત્યાં મતલબ કે વાળ સાફ કરી દીધો. જે કોટા હતા કચરો એ હળગાવી દીધું. તો અત્યારે પવન ફૂલ આવે કે બધા તણખા ઉડીને આજુબાજુ વાળોમાં ખેતરોમાં જોયું તો હું અને દીપકભાઈ બે ડોલ લઈને આવ્યા હતા અને હળગતું ઓલવી આજુ જોવા બધું ધૂળ ઉડે એટલે દેખાતું નહીં હોય. તો આ બધું ઓલવી કાઢ્યું. આ તો શું આગળ મોટો ઢગલો હતો
લાઈટ બંધ કરજે બંને ઓલવી કાઢી દો ભાઈ, લાઈટ બંધ કરો નિશા ભાઈ, દેખાય આવે લાઈટ બંધ કરી દે કે હલકા નિહાળા તું દેખી લઈએ સોન હાથ તો મિત્રો હવે જો એક આ ઢગલો હતો હોય તો બધું ફૂલ હળકતું હતું, પવન આવે એટલે બધું ઓલવી કાઢીને હવે જઈએ ઘેર. તો મિત્રો આજનો બ્લોગ થોડો ટૂંકો બન્યો કેમ કે આજે ઘરે થોડું કામ હતું તો આજનો બ્લોગ આપણે ઉતારી નહીં કે આપણે થોડો ટૂંકો જ બન્યો 5 થી 6 મિનિટનો. તો આપણો આજનો બ્લોગ આટલો જ છે. અને જે કાલનો બ્લોગ છે ગાંધીનગર પરીક્ષા આપવા ગયા ને શું થયું અને બળાદ નારસિંગા વીરબાદના મંદિરના દર્શન, તો એકદમ મસ્ત બ્લોગ બન્યો છે, તો એ પણ જોતા જો ચેનલમાં જઈ. અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ કાલે એક નવા બ્લોગમાં. તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.